નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. આજે તમે સાંભળશો રાશિલનો એ નિર્દેશ જેણે મારા પપ્પાની પ્રથમ હવાઈ મુસાફરી નક્કી કરી દીધી. દાદીનો એ સંકોચભર્યો નિર્ણય જેણે અમારી લાંબી મુસાફરીને સકારાત્મક બનાવી દીધી. પપ્પાના એ ભાવુક આંસુ જે સ્વપ્નિલે લૂછ્યા, અને ભાભીઓની એ મજાક જેણે મને શરમથી ચૂકાવી દીધી. લાંબી મુસાફરી અને દાદીનો નિર્દેશ. અનિવાર્ય મુસાફરી. લગ્નમાં હવે માત્ર 11 દિવસ બાકી હતા, પણ સ્વપ્નિલે જણાવ્યું કે અમારે અને પપ્પાએ કાર દ્વારા જલંધર જવું પડશે, કારણ કે પરાગભાઈ વળતી વખતે ભારત દર્શન કરતા પાછા ફરશે. પપ્પાની સંમતિ. પપ્પાએ સ્વાસ્થ્યનું બહાનું કાઢીને જવાની ના પાડી, પરંતુ રાશિલને ખોટું લાગશે એ વાત પર સ્વપ્નિલે તરત જ તેમની ફ્લાઇટ ટિકિટ કરાવી દીધી. એકાંત પર રોક. મને આશા હતી કે હું અને સ્વપ્નિલ એકલા હોઈશું, પરંતુ કાર વસંતાએ ચલાવવાની હતી. સ્વપ્નિલે હસતા હસતા જણાવ્યું, આ મારો નહીં પણ દાદીનો નિર્ણય છે. તેઓ નથી ઈચ્છતા કે લગ્નના આટલા નજીકના દિવસોમાં થનારા વર વધુ એકાંતમાં મળે. પપ્પાએ પણ આને અનુભવી નિર્ણય ગણાવ્યો. સકારાત્મક પ્રયોગ અને રોમાંચક જ્ઞાન. ચંચળ મન. કારમાં મારું મન ચંચળ થઈ રહ્યું હતું. મેં ચોરી પકડાઈ જવાના ડરથી રાશિલ વિશે વિચારી રહી હતી, એમ કહીને સફેદ જૂઠ બોલી દીધું. મસ્તિષ્કનો અભ્યાસ. સ્વપ્નિલે મારા ખોળામાં લેપટોપ રાખતા કહ્યું, ચાલો આપણે આ સમયનો કંઈક સકારાત્મક ઉપયોગ કરીએ. તેણે મને સુડોકુથી લઈને ન્યુરોનેશન અને ક્વિન્ડમ જેવી મસ્તિષ્કના અભ્યાસવાળી ગેમ્સ શીખવી. નિકટતાની મીઠાશ. લેપટોપ પકડવાના બહાને સ્વપ્નિલ મારી એટલી નજીક આવી ગયો કે મને દરેક ક્ષણે તેનો સ્પર્શ અનુભવાતો હતો. મને લાગ્યું કે વસંતાને સાથે રાખવો જ સારો રહ્યો, નહીં તો અમને આ જ્ઞાન અને નિકટતાનો લાભ ન મળ્યો હોત. સ્વાસ્થ્યનું ધ્યાન. સ્વપ્નિલે હેલ્ધી સ્નેક્સ કાઢીને આપ્યા અને કહ્યું કે આપણે લગ્ન માટે પૂર્ણપણે સ્વસ્થ રહેવું પડશે. જલંધરનો પ્રેમ અને ભાભીઓની મજાક. ભાવુક પળો. જલંધરમાં રાશિલના ઘરે અમારો ખૂબ જ આત્મીયતાથી આદર સત્કાર થયો. ગુરુદ્વારામાં પરાગ અને રાશિલના લગ્નની વિધિઓ ફરીથી કરવામાં આવી. પપ્પા ભાવુક થઈ ગયા. કદાચ તેમને મને વિદાય કરવાનો વિચાર આવી રહ્યો હતો. સ્વપ્નિલનો દિલાસો. સ્વપ્નિલ તરત જ અમારી પાસે આવ્યો અને પપ્પાને ગળે લગાવીને કહ્યું, અંકલ, તમે ક્યારેય એકલતા અનુભવશો નહીં. તમારો આ દીકરો અને દીકરી વાણી હંમેશા તમારી સાથે રહીશું. પજવણી. રાશિલની ભાભીઓએ મને ગિદ્દામાં ખેંચી લીધી. એક ભાભીએ તોફાની અંદાજમાં પંજાબીમાં કહ્યું, અસી વ્યાહ તો બાદ લાડીનું લાડે નાલ કી તે કીવે કરના હુંદા હૈ, ઓહવી તુહાનું સીખા કે એત તો ભેજાવેંગે. અમે લગ્ન પછી દુલ્હને દુલ્હા સાથે શું અને કેવી રીતે કરવાનું હોય છે તે પણ તમને શીખવાડીને અહીંથી મોકલીશું. શરમથી મારી પાંપણો ચૂકી ગઈ અને મેં આ પજવણીનો ભરપૂર આનંદ લીધો. માતાના ચરણ. મને અહેસાસ થયો કે અલકા મેમના કારણે જ રાશિલ પોતાના પરિવારમાં સન્માનપૂર્વક પાછી ફરી શકી છે. મેં તેમને શોધીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, માં, તમે મારા માટે ભગવાન છો. આગામી 7 દિવસની ચિંતા. વળતી મુસાફરી. વળતી વખતે હું રાશિલ અને પરુષની સાથે પાછળ બેઠી. પરાગ અને સ્વપ્નિલે થાક હોવા છતાં વારાફરતી કાર ચલાવીને અમને સહીસલામત પાછા પહોંચાડ્યા. નિર્વિઘ્ન લગ્નની ચા. હવે સામે માત્ર 7 દિવસોમાં લગ્ન, તેની તૈયારીઓ અને આયોજન જ બાકી હતા. હું ઈચ્છું છું કે મારા લગ્ન નિર્વિઘ્ન સંપન્ન થઈ જાય. પરંતુ જીવનમાં બધું ઈચ્છેલું જ નથી થતું. શું લગ્નમાં કોઈ વણજોઈતું વિઘ્ન આવવાનું છે? ઉત્સુકતા. પ્રેમની નિકટતા અને એક અણધારી અડચણનો ડર. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 69. જલંધરનો નિર્દેશ. ગેરસમજમાં લાંબી મુસાફરી અને ભાભીઓની મજાક. હવે તો આપણા લગ્નને 11 દિવસ જ બાકી રહ્યા છે. આપણે ક્યારે જવાનું હશે? હું ચિંતામાં પડી ગઈ છું. વાણી, બાકી બધા તો ફ્લાઇટથી પરમ દિવસે જઈ રહ્યા છે, પણ આપણે અને અંકલે કાર દ્વારા કાલે જ નીકળવું પડશે.
સ્વપ્નિલે જણાવ્યું છે. એવું કેમ? આપણે પણ ફ્લાઇટથી કેમ નથી જઈ રહ્યા? મારી ચિંતા વધી ગઈ છે. ભાભી અને ભાઈ વળતી વખતે ભારત દર્શન કરતા કરતા કારથી જ પાછા ફરવા માંગે છે. તેથી ભાઈએ આપણને કાર દ્વારા પહોંચવા કહ્યું છે. સ્વપ્નિલે કારણ જણાવ્યું છે. હું પપ્પાને પૂછી લઉં છું. તેઓ શું કહે છે હું તમને જણાવીશ. પપ્પા જલંધર જવા તૈયાર થશે અને લગ્નના બરાબર પહેલા મને પરવાનગી આપશે, એમાં મને શંકા છે. તમે તેમને જણાવી દો. જલંધર નહીં જવાનો અંકલ, અને તમારી પાસે વિકલ્પ નથી. સ્વપ્નિલે એક રીતે નિર્દેશ આપ્યો છે. મેં પપ્પા સાથે પ્રોગ્રામ વિશે વાત કરી તો તેઓ મને મોકલવા કે પોતે અમારી સાથે ચાલવાના પક્ષમાં નથી. રાશિલને ખોટું લાગશે મારા જણાવવા પર. તેમણે મને તો પરવાનગી આપી દીધી છે પણ પોતે આવવામાં અસમર્થતા બતાવી છે. મેં સ્વપ્નિલને કોલ કર્યો છે. સ્વપ્નિલ પપ્પાનું કહેવું છે કે આટલી દૂર આવવા જવામાં અને પ્રોગ્રામમાં ભાગ લેવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેઓ મારા લગ્નમાં અસ્વસ્થ થઈ જવાનું કોઈ જોખમ લેવા નથી માંગતા. તેઓ જલંધર જવા તૈયાર નથી, મેં જણાવ્યું છે. ઠીક છે, હું તેમની પણ ફ્લાઇટ ટિકિટ કરાવી દઉં છું. સ્વપ્નિલે રસ્તો શોધી કાઢ્યો છે. આ રીતે પપ્પાની પ્રથમ હવાઈ મુસાફરી નક્કી થઈ. હું પણ મનોમન પ્રસન્ન છું. તેનું પ્રથમ કારણ એ છે કે મને જલંધરમાં રાશિલના પિયર પક્ષના લોકો સાથે રહેવાની તક મળવાની છે. સાથે જ સ્વપ્નિલ સાથે લાંબી મુસાફરીની કલ્પનાથી પણ હું રોમાંચિત અનુભવી રહી છું. હવે તો મારા મનમાં મધુર કલ્પનાઓનો ક્રમ ચાલ્યો છે. કલ્પનાઓ જ જ્યારે આટલી મધુર છે તો તેમનું સાકાર થવું મારા માટે કેટલું આનંદદાયક હશે, વિચારતા હું દરેક ક્ષણે રોમાંચ અનુભવતી રહી છું. બીજા દિવસે સ્વપ્નિલ મને લેવા આવ્યો છે. મને આશા હતી કે કારમાં હું અને સ્વપ્નિલ જ હોઈશું, પણ થયું અલગ. કાર વસંતાએ ચલાવવાની છે. ત્યારે સ્વપ્નિલે જણાવ્યું, અમને જલંધર પહોંચાડી દીધા પછી વસંતા ટ્રેનથી પાછો આવી જશે. જલંધરથી વળતી વખતે પરાગ ભાઈ અને હું હોવાથી ત્યારે અમને વસંતાની સેવાઓ નહીં જોઈએ. અમને સાથે જોઈને આસપાસના ઘરના દરવાજા અને બારીઓ પર મારા થનારા વરને પ્રત્યક્ષ જોવાની ઉત્સુક લોકોની નજર સ્વપ્નિલ પર ટકી ગઈ છે. આનાથી મને ગર્વ અનુભવાઈ રહ્યો છે. હા, સુરક્ષિત મુસાફરી માટે તમે આ સારો નિર્ણય કર્યો છે, મારે કહેવું પડ્યું. આ મારો નહીં પણ દાદીનો નિર્ણય છે. તેઓ નથી ઈચ્છતા કે લગ્નના આટલા દિવસો બાકી હોય ત્યારે થનારા વર વધુ એકાંતમાં મળે. સ્વપ્નિલે હસતા હસતા કહ્યું છે. દાદીજી નથી જાણતા કે અમે સામાન્યથી અલગ પ્રકારના છોકરા છોકરી છીએ, જે એકાંતનો કોઈ લાભ નથી ઉઠાવતા. હું પણ દેખાડવા ખાતર હસી રહી છું. હા બેટા, તમારા દાદી અનુભવી છે. તેમણે આ કરીને મારી ચિંતા પણ દૂર કરી દીધી છે. આ પપ્પાનો અવાજ છે. તેઓ ક્યારે અમારી પાછળ આવી ગયા, અમને ખબર જ ન પડી. હું ઝંખવાણી પડી ગઈ છું. પછી અમે બંને એક સાથે તેમના ચરણ સ્પર્શ કર્યા. જુગ જુગ જીવો, તેમણે આશીર્વાદ સાથે અમને વિદાય આપી છે. અમારા બેસતા જ કાર ગંતવ્યની દિશામાં પ્રસ્થાન કરી ગઈ છે. મેં મારા ચંચળ મનને સમજાવ્યું છે, થોડી ધીરજ રાખ, હવે 10 દિવસ જ બાકી છે. પછી તો જે ઈચ્છો છો તે બધું કરવાનો અધિકાર અને સ્વતંત્રતા બંને મળી જવાની છે. વાણી, શું વિચારવા લાગી છે? મને સ્વપ્નિલનો અવાજ સંભળાયો છે. મને લાગ્યું જાણે હું ચોરી કરતા રંગે હાથે પકડાઈ ગઈ હોઉં. રાશિલ વિશે વિચારવા લાગી હતી. ચોંકીને મેં સફેદ જૂઠું કહ્યું છે. તમે ક્યારેય સુડોકો પઝલ્સ સોલ્વ કરી છે? સ્વપ્નિલે પોતાનું લેપટોપ ખોલતા પૂછ્યું છે. બહુ નહીં પણ થોડી વાર ક્યારેક ક્યારેક કરી છે, મેં જણાવ્યું છે. આપણે લાંબુ અંતર કાપવાનું છે. ચાલો આપણે આ સમયનો કંઈક સકારાત્મક પ્રયોગ કરીએ. કહેતા સ્વપ્નિલે લેપટોપમાં ઓનલાઈન સુડોકુ ઓપન કરી લીધું છે. હું નહીં પણ તમે સોલ્વ કરો, હું જોઈને જ સમજવાનો પ્રયત્ન કરીશ, મેં કહ્યું છે. ત્યારે સ્વપ્નિલે પોતાનું સીટ બેલ્ટ ખોલી નાખ્યું અને તે મારી તરફ ખસીને બેસી ગયો, જેથી લેપટોપ સ્ક્રીનને હું સરળતાથી જોઈ શકું. હવે લેપટોપનો અડધો ભાગ મારા અને અડધો ભાગ સ્વપ્નિલના ખોળામાં છે. આનાથી અમે બંને ખૂબ નજીક આવી ગયા છીએ. મને સ્વપ્નિલનો સ્પર્શ અનુભવાઈ રહ્યો છે.
આ મુસાફરીમાં હું સ્વપ્નિલના એક નવા રૂપને જાણી રહી છું. તેણે મને મસ્તિષ્કના અભ્યાસ માટે ન્યુરોનેશન અને ક્વિન્ડમ જેવી અનેક નવી ગેમ્સ શીખવી છે. વચ્ચે વચ્ચે સ્વપ્નિલે પોતાની સાથે લાવેલી હેલ્ધી ખાદ્ય સામગ્રીઓ કાઢી છે. તેણે કહ્યું, આપણે લગ્ન માટે પૂર્ણપણે સ્વસ્થ રહેવું પડશે. અમે જલંધર પહોંચી ગયા છીએ. રાશિલના ઘરે અમારો ખૂબ આદર સત્કાર થઈ રહ્યો છે. મને લાગે છે કે હું પણ તેમની દીકરી જેવી જ છું. ગુરુદ્વારામાં રીતિ રિવાજો ખૂબ જ સારી રીતે સંપન્ન થયા. પપ્પા ભાવુક થઈ ગયા હતા. મેં તેમના આંસુ લૂછ્યા. સ્વપ્નિલે તેમને દિલાસો આપ્યો. ભાભીઓએ મને ગિદ્દામાં ખેંચી લીધી અને ખૂબ મજાક મસ્તી કરી. મેં પણ મન ભરીને આ પજવણીનો આનંદ લીધો. આ પળો ખરેખર યાદગાર છે. હવે સામે માત્ર 7 દિવસ છે. હું ઈચ્છું છું કે બધું બરાબર થઈ જાય, પણ ખબર નહીં કેમ મનમાં એક અજાણ્યો ડર છે. જેમિનાઈની સમાલોચના અને મુક્તાઈ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 69 પ્રેમની મુસાફરી અને પારિવારિક બંધનોની વાર્તા છે. શું લગ્ન નિર્વિઘ્ન થશે? જાણવા માટે સાંભળતા રહો. એપિસોડ 69 સમાપ્ત.